તો સુરતના કામરેજમાં દારૂની મહેફિલ પર રેડ પાડવામાં આવી છે। મોરથાણા ગામના ફાર્મ હાઉસમાં ચાલતી હતી આ મહેફિલ, જેની પર રેડ પાડવામાં આવી છે। 2 યુવતીઓ સહિત 6 જેટલા શખ્સોને આ મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા છે। મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે, ત્યારે 2 લક્ઝુરિયસ કાર અને સાથે જ 6 મોબાઈલને પણ જપ્ત કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ફાર્મ હાઉસમાં દારૂની છોડો ઉડાડવામાં આવતી હતી। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ શખ્સોને જે આપ જોઈ રહ્યા છો તે દારૂની મહેફિલ માણતા હતા। આ યુવકો અને યુવતીઓને હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેમની પર હાથ ધરવામાં આવશે। સાથે જ વિદેશી દારૂની બોટલ્સ પણ ઝડપી પાડી છે। સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવે તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ, જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ, જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ PSI શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે।